हेलो विद्यार्थी मित्रों, फरीवार मारी यूट्यूब चेनल में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર જેની પાઠની સમજૂતી શોર્ટકટમાં છે। જો તમે પહેલો પાઠ ન જોયો હોય તો મારી YouTube ચેનલમાં જઈને જોઈ લેજો અને જો તમે નવા હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો અહીં આદિમાનવ ભટકતું જીવન તો ખૂબ જ જૂના સમયમાં માનવો એટલે કે આદિમાનવ કહેવામાં આવતા હતા। ભટકતું જીવન જીવવું અને શિકાર કરીને ખાવું એટલે કે હન્ટર એન્ડ ગેધર શિકાર કરવો અને એકઠું કરવું થાય છે। આદિમાનવોનો ખોરાક તરીકે શું લેતા હતા તો હરણ, માછલીઓ, પક્ષીઓ, કંદમૂળ, ફળો વગેરે લેતા હતા। સરળતાથી મારી શકાય તેવા પ્રાણીઓ જેવા કે હરણ, ઘેટાં અને બકરા હતા। ત્યારબાદ આદિમાનવો જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે હવા, પાણી અને ખોરાક હતું। આદિમાનવો કેવા સ્થળે રહેવાનું પસંદ કરતા હતા તો પાણી મળી રહે તેવા સ્થળો તેઓ રહેવાનું પસંદ કરતા હતા। સૌથી જૂના વાહનો કયા કયા હતા તો બળદગાડા એ સૌથી જૂના વાહનો હતો। ત્યારબાદ રેલવે કેટલા વર્ષથી ચાલે છે તો રેલવે એ 150 વર્ષથી ચાલે છે। ત્યારબાદ ભારતમાં આદિમાનવ વસવાટના સ્થળો તો ભારતમાંના આદિમાનવના વસવાટના સ્થળો કોણે શોધી કાઢ્યા હતા તો પહેલું છે પુરાતત્વશાસ્ત્રી, બીજું ન્યુવનશાસ્ત્રીઓ, ત્યારબાદ ઇતિહાસકારીઓ। આદિમાનવો કયા ઓજારોનો ઉપયોગ કરતા હતા પથ્થરના, લાકડાના અને હાડકાના ઓજારોના ઉપયોગ કરતા હતા। શિકારી અને ભટકતું જીવન જીવવા માટે આદિમાનવો શેની સાથે સંકળાયેલા હતા તો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હતા। પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા યુગ એટલે કે પાષાણ યુગ કહેવામાં આવતો હતો। ત્યારબાદ પથ્થરોનો ઉપયોગ કરતા એટલે કે આદિમાનવો પથ્થરોનો ઉપયોગ શેના માટે કરતા હતા તો વનસ્પતિ કાપવા માટે, પ્રાણીઓને ચીરવા માટે વગેરે માટે કરતા હતા। ત્યારબાદ શરીર ઢાંકવા શેનો ઉપયોગ કરતા હતા તો વૃક્ષની છાલ, પ્રાણીઓના ચામડાનો ઉપયોગ કરતા હતા। ત્યારબાદ ભારતમાં પાષાણકાલિક માનવ વસાહતોનો નકશો તો પૂરા પાષાણિક સ્થળો કયા હતા તો ભીમબેટકા, કુરનુલ ગુફાઓ હતી। ત્યારબાદ નવલ પાષાણિક સ્થળો કયા કયા હતા તો બુર્જહોમ, કોલ્ડિહવા, મહાગઢા, ચિરાંદ, દાઓચલી હેડિંગ, હલુર, પેપિયમપલ્લી હતું। ત્યારબાદ મહાશાણિક એટલે કે મહાપાષાણિક સ્થળો કયા કયા હતા તો લાગણજ, બ્રહ્મગીરી વગેરે હતા। આરંભિક ગામ કયું હતું તો ઇનામ ગામ એ આરંભિક ગામ હતું। ત્યારબાદ આધુનિક શહેર તો મુંબઈ અને કોલકાતા હતા। ત્યારબાદ આદિમાનવો કેવા સ્થળે રહેવાનું પસંદ કરતા હતા તો પહેલું પથ્થરો, બીજું લાકડા, ત્રીજું પાણીમાં મળી રહે તેવા સ્થળે પસંદ કરતા હતા। આદિમાનવો વરસાદ અને જંગલની પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા ક્યાં રહેતા હતા તો તેઓ પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા હતા। પ્રાકૃતિક ગુફાઓ કઈ કઈ છે તો પહેલી છે મધ્ય ભારતમાં વિંધ્યાચલ પર્વતમાળામાં, બીજી નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંની હતી। ત્યારબાદ આદિમાનવનો વસવાટ માટેનું ઉત્તમ સ્થળ કયું હતું તો ભીમબેટકા જે મધ્યપ્રદેશમાં આવેલું હતું તે હતું। ત્યારબાદ આદિમાનવે ગુફાઓમાં કયા કયા ચિત્ર દોર્યા હતા તો પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો વગેરેના ચિત્ર દોર્યા હતા। ગુફામાંથી કેટલા ચિત્રો મળી આવ્યા તો 5000થી વધારે ચિત્રો મળી આવ્યા હતા। ચિત્રો કયા રંગ વડે દોરેલા હતા તો પ્રાકૃતિક રંગો જેને કુદરતી રંગો કહે છે તેના વડે દોરેલા હતા। ત્યારબાદ અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ વિશે જોઈએ તો રાખના અવશેષો સૌપ્રથમ ક્યાંથી મળ્યા છે તો કુર્નુલની ગુફામાંથી એટલે કે દક્ષિણ ભારતમાં છે ત્યાંથી રાખના અવશેષો મળી આવ્યા હતા। અગ્નિનો ઉપયોગ એટલે કે સૌપ્રથમ 1100 વર્ષ પહેલાં અગ્નિનો ઉપયોગ કરેલો હતો। ત્યારબાદ ક્રાંતિકારી પરિવર્તન એટલે કે શેના ઉપયોગથી થયું અગ્નિ તો અગ્નિના એટલે કે ક્રાંતિકારી પરિવર્તન શેનાથી થયું તો અગ્નિના ઉપયોગથી થયું હતું। ત્યારબાદ અગ્નિનો ઉપયોગ શેના માટે કરતા હતા તો માંસ શેકીને ખાઈ શકતા, પ્રકાશ મેળવવા, જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા વગેરે અગ્નિનો ઉપયોગ કરતા હતા। ત્યારબાદ આદિમાનવના જીવનનું મહત્ત્વનું પરિવર્તન લાવનાર તો પહેલું છે અગ્નિ અને બીજું છે ચક્ર। ત્યારબાદ ઝાડના થડ અને જાડા લાકડામાંથી શું બનાવતા હતા તો આદિમાનવો ચક્રું એટલે કે પૈંડું બનાવતા હતા। ત્યારબાદ બદલાતું પર્યાવરણ વિશે જોઈએ તો વિશ્વભરમાં વાતાવરણમાં વ્યાપક પરિવર્તન ક્યારે આવ્યું તો 12,000 વર્ષો પહેલાં આવેલું હતું। ત્યારબાદ દુનિયામાં તાપમાન વધતા શેના ક્ષેત્ર ઊભા થયા તો પહેલું વનસ્પતિ, બીજું ઘાસના 2 ક્ષેત્રો ઊભા થયા હતા। ઘાસના ક્ષેત્રો ઊભા થતાં કયા પ્રાણીઓની સંખ્યા વધી હતી તો હરણ, ઘેટાં, બકરે, તૃણાહારી વગેરે પ્રાણીઓની
સંખ્યા વધી હતી. ત્યારબાદ શેના ઉપયોગથી સ્ત્રીઓ, પુરુષ અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા હતા? તો પથ્થરના ઉપયોગથી. ત્યારબાદ કુતૂહલ વૃત્તિમાંથી ભારતમાં શેની શરૂઆત થઈ? તો કૃષિની શરૂઆત થઈ હતી. ધાન્ય ઉગાડવા શેનો ઉપયોગ થતો હતો? તો પથ્થરનો ઉપયોગ થતો હતો. ધાન્ય ક્યાં ઉગાડતા હતા? તો નદી કિનારાની આસપાસ ઉગાડતા હતા. કયા મકાનોમાં રહેવાનું પસંદ કર્યું હતું? ગારા, માટીના, ઘાસના ઘરોમાં આદિમાનવે રહેવાનું પસંદ કર્યું હતું. સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કોણ હતો? તો કૂતરો હતો. ત્યારબાદ આદિમાનવો કયા પશુઓથી પરિચિત હતા? તો કૂતરો, ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ વગેરેથી તેઓ પરિચિત હતા. ત્યારબાદ ખેતીની સાથે અન્ય પ્રવૃત્તિ કઈ હતી? તો પશુપાલન હતી. ત્યારબાદ સંશોધનની વાત કરીએ તો પશુનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે સંશોધન થઈ રહ્યું છે. ત્યારબાદ સ્થાયી જીવન, ભોજન, રહેઠાણ અને પોશાક વિશે. તો આદિમાનવો કઈ પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ વાળ્યા હતા? તો કૃષિની પ્રવૃત્તિ અને બીજી છે પશુપાલનની પ્રવૃત્તિ. અનાજનો સંગ્રહ શેમાં કરતા હતા? તો તેઓ માટીના માટલા, ઘડા વગેરેમાં આદિમાનવ અનાજનો સંગ્રહ કરતા હતા. ભટકતા જીવનનો અંત આવતા શેમાં વ્યાપક પરિવર્તન આવ્યું? તો પહેલું ખોરાક, બીજું પોશાક અને ત્રીજું રહેઠાણમાં. આદિમાનવનો ખોરાક કયો હતો? તો ઘઉં, જવ, પશુનો માંસ, માછલીઓ, ફળો વગેરેનો હતો. ત્યારબાદ આદિમાનવોના મકાનો કયા હતા? તો ગારાના, માટીના, ઘાસના હતા. ખેતીના ઓજારો શેમાંથી બનાવતા હતા? તો પથ્થરોમાંથી બનાવતા હતા. ખેતીના ઓજારોનો શેનો ઉપયોગ કરતા હતા? તો ખુરપી, છીણી, દાંતરડા વગેરે ઉપયોગ કરતા હતા. ઘઉં, જવ, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો ક્યાંથી મળી આવ્યા? તો મેહરગઢ હાલના પાકિસ્તાનમાંથી મળી આવ્યા હતા. ચોખા, પ્રાણીઓ, હાડકાં વગેરે ક્યાંથી મળી આવ્યા? તો કોલ્ડીયુવા ઉત્તર પ્રદેશમાંથી મળી આવ્યા. ચોખા, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો મહાગઢા ઉત્તર પ્રદેશમાંથી મળી આવ્યા હતા. ત્યારબાદ માનવ વસાહત, ગેંડો વગેરે ક્યાંથી મળી આવ્યો? તો લાગડજ એટલે કે ગુજરાતમાંથી મળી આવ્યો. ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાનો વગેરે બુજ હોમ અને ગુફકાલ કાશ્મીરમાંથી મળી આવ્યા. ભેંસ, બળદ અને ઓજારો ક્યાંથી મળી આવ્યા? તો ચિરાન બિહારમાંથી મળી આવ્યા. પુરાતત્વશાસ્ત્રીઓએ શોધેલા સ્થળો કયા છે? તો બુર્જ હોમ, ગુફકાલ, હુરંગી, મેહરગઢ, લાગણજ, ભીમબેટકા. ઘર અને ખેતીવાડીની માહિતી ક્યાંથી મળે છે? તો મેહરગઢ ઇનામ ગામમાંથી મળે છે. ત્યારબાદ મેહરગઢ અને ઇનામ ગામના લોકો કયા ધાન્ય ઉગાડતા હતા? તો જવ, બાજરી. કયા સ્થળોએથી પથ્થર તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા હતા? મેહરગઢ અને ઇનામ ગામમાંથી. પથ્થરના તીક્ષ્ણ ઓજારોનો ઉપયોગ શેમાં કરતા હતા? તો કૃષિ કાર્યમાં કરતા હતા. ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું છે? તો મેહરગઢ, જે પાકિસ્તાનમાં છે. ઘઉં અને જવની ખેતીની શરૂઆત ક્યાંથી થઈ હતી? મેહરગઢ હાલનું પાકિસ્તાનમાં છે. મેહરગઢના લોકો કયા પશુઓ પાળતા હતા? ઘેટા, બકરા પાળતા હતા. પ્રાણીઓના હાડકાં ક્યાંથી મળી આવ્યા? મેહરગઢ, પાકિસ્તાનમાંથી. મેહરગઢના લોકોના મકાનો કેવા છે? તો લંબચોરસ છે. અનાજનો સંગ્રહ કરવા માટે નાના કોઠારો ક્યાંથી મળી આવ્યા? મેહરગઢ, પાકિસ્તાનમાંથી. ત્યારબાદ કયા પ્રાચીન નગરના મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવવામાં આવતા હતા? મેહરગઢ, પાકિસ્તાનમાં. ત્યારબાદ કઈ જગ્યાએ મનુષ્યની સાથે બકરીને દફનાવવામાં આવતી હતી? મેહરગઢ, પાકિસ્તાનમાં. ઇનામ ગામ ક્યાં આવેલું છે? તો મહારાષ્ટ્રમાં આવેલું છે. બાળકોના મૃતદેહોના અવશેષો ક્યાંથી મળી આવ્યા? તો ઇનામ ગામ, મહારાષ્ટ્રમાંથી મળી આવ્યા. ઇનામ ગામના લોકોના મકાનો કેવા હતા? તો ગોળ આકારના. ઇનામ ગામના લોકો ખેતીના કયા પાકો લેતા? તો બાજરીને જવ. ત્યારબાદ ઇનામ ગામના લોકો ખેતી સિવાય અન્ય પ્રવૃત્તિ કઈ હતી? તો પશુપાલન હતી. તો બસ અહીં આટલું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.